ચીખલી પોલીસે મજીગામ ગામેથી પિસ્તોલ, મેગેઝીન તેમજ જીવતા કારતૂસ સાથે એકની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી હતી. ચીખલી પોલીસના પીઆઈ ડીએસ કોરાટ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નેભાભાઈ, યુવરાજસિંહ જુવાનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ગણપત ઈશ્વરભાઈ, જયપાલસિંહ બળવતસિંહ સહિતના ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળેલ કે એક શખ્સ પોતાની પાસે પિસ્તોલ રાખી મોટરસાયકલ નંબર GJ21AN 4215 લઈ બિલીમોરાથી ચીખલી તરફ આવી રહ્યો છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે મજી ગામની હદમાં નીલકંઠ ફાર્મની સામે બિલીમોરાથી ચીખલી આવતા રોડ ઉપર વોચ ગોઠવતા બાતમી મુજબ મોટરસાયકલ આવતા જેને રોકી તલાશી લેતા જેની પાસેથી એક પિસ્તોલ કિંમત 12000 રૂપિયા, મેગેઝીન 3 કિંમત ₹4500, જીવતા કારતૂસ 34 કિંમત 3400 રૂપિયા મળી આવતા જે અંગે લાયસન્સ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે ડ્રીમ યુગા મોટરસાયકલ કિંમત 15000 રૂપિયા, એક મોબાઈલ કિંમત 5000 રૂપિયા મળી કુલ 39900 રૂપિયાના મુદ્દામાલ સાથે સુરેશભાઈ ભગુભાઈ હળપતિ રહેવાસી ઉડાચ લુહાર ફળિયા અમૃતનગર તાલુકો ગણદેવી જિલ્લો નવસારીની ધરપકડ કરી પોલીસ દ્વારા તેની કડક પૂછતાછ કરતા આ પિસ્તોલ અને કારતૂસ તેમજ મેગેઝીન દિલીપ નટુભાઈ રાજપૂત રહેવાસી થાલા કુંભારવાડ વૈભવ ફર્નિચરની બાજુમાં તાલુકો ચીખલી જિલ્લો નવસારી અને મૂળ રહેવાસી કુકેરી ગામ તાલુકો ચીખલી જિલ્લો નવસારીએ ચોરી છુપીથી ઘરે રાખવા માટે આપેલ હોય પોલીસે ઉપરોક્ત શખ્સને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.